શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે આ 5 વસ્તુઓ ખાવો। શિયાળાની ઋતુમાં શરીરને ઉર્જાવાન અને ગરમ રાખે તેવા ખોરાકનો આહારમાં સમાવેશ કરવો જોઈએ। 1. મધ અને દૂધ। શિયાળાની ઋતુમાં મધ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી તમને ઘણા ફાયદા થાય છે। તેમાં રહેલા ગુણ શરીરને શરદી અને ચેપ વગેરેથી બચાવવાનું કામ કરે છે। શિયાળામાં શરીરને શક્તિ આપવા અને તેને ગરમ રાખવા માટે મધ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। 2. ગોળ। શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક છે। ગોળનું સેવન કરવાથી તમારા શરીરને આયર્ન, કોપર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા તત્વો પર્યાપ્ત માત્રામાં મળે છે। ગરમ દૂધમાં ગોળ ભેળવીને ખાવાથી તમારા શરીરને શક્તિ મળે છે અને શરીર ગરમ રહે છે। 3. શિલાજીત। શિયાળામાં શરીરની શક્તિ વધારવા અને શરદીથી બચાવવા માટે શિલાજીતનું સેવન ખૂબ જ ફાયદાકારક છે। શિલાજીતમાં હાજર ઝિંક અને જિનસેંગ જેવા તત્વો અને ગુણધર્મો શરીરને આંતરિક શક્તિ આપે છે અને તેને ઠંડીથી બચાવે છે। શિયાળામાં તમે દૂધ અથવા મધ સાથે શિલાજીતનું સેવન કરી શકો છો। 4. ખજૂર। શિયાળામાં ખજૂર ખાવાથી શરીરની આંતરિક શક્તિ વધે છે અને શરીર ગરમ રહે છે। ખજૂરમાં વિટામિન એ, વિટામિન બી, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા વિટામિન્સ પૂરતા પ્રમાણમાં હોય છે। શિયાળામાં રોજ ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને શક્તિ મળે છે। તેમાં હાજર ડાયટરી ફાઇબર શરીરની પાચનક્રિયાને પણ બરાબર રાખે છે। 5. બાજરાનો રોટલો। શિયાળાની ઋતુમાં બાજરાના રોટલાનું ખૂબ જ ફાયદાકારક છે। શિયાળામાં બાજરાનો રોટલો ખાવાથી શરીર ગરમ રહે છે અને શરીરને શક્તિ પણ મળે છે। બાજરીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ, ફાઇબર અને પ્રોટીન હોય છે, જે શરીરને એનર્જી આપવા અને તેને મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે। શિયાળામાં શરીરને ગરમ અને મજબૂત રાખવા માટે બાજરાના રોટલા ખાવા જોઈએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।